હલો, જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં. અને આ વિડીયોમાં નવો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી કરો. અને જોઈ લો મિત્રો, આ વિડીયોમાં અત્યારે આપણે જણાવવાના છીએ કે આપણી પાસે વાહન કેટલા છે. તો જોઈ લ્યો, હું તમને દેખાડું હમણાં. એટલે રેડી, આપણે અત્યારે આપણા ઘરેથી નથી શૂટિંગ લઈ રહીએ છીએ. જોઈ લ્યો મિત્રો, આપણી સૌથી પહેલી ગાડી આ છે, હીરો મેજેસ્ટિક. આપણે પેન્થર જે આવતું હતું તે. અને આવડું આપણે 2004 કે 5માં લીધું હતું આપણે. એવા હું તમને દેખાડી દઉં. જોઈ લઈએ, બીજી ગાડી આપણી પહેલી સૌ પ્રથમ ગાડી આ હતી, હીરો મેજેસ્ટિક. અને જોઈ લો આપણે આ સ્પ્લેન્ડર. આ લગભગ આપણે 2007 કે 8માં લીધું આવડું આ સ્પ્લેન્ડર આપણે. અને તે ગાડી હજી આપણી આગળ છે જ ત્યાં. અને આપણી આ ત્રીજી ગાડી છે. પહેલી તો જોઈ લો આ હીરો મેજેસ્ટિક રહી, અને બીજી આપણે અહીંયા આ સ્પ્લેન્ડર રહી, અને ત્રીજી રહી આપણી આ SP 125. આને હમણાં આપણે જુનાગઢથી લઈ આવ્યા હતા, અને આનો આપણો વિડીયો છે આપણી ચેનલમાં. અને આને 2023માં 10મા મહિના કામ કરી લીધી, હજી વરસ થયું નથી હજી આનું. અને આપણે છે આ ત્રીજી ગાડી SP 125. અને ચોથી હજી જોઈ લો મિત્રો, આપણે ચોથા વાહનમાં આપણે આ રિક્ષા છે. આપણે આ રીતે ફક્ત ઘર સાથે આપણે ફેરા બેરામાં ક્યાંય જતા નથી. અને ચોથું વાહન આપણે આ રિક્ષા છે. જોઈ લઈએ, આ વાસુદેવ કંપની. જોઈ લો આ રિક્ષા આપણી રેડી. અને જોઈ લો, આપણે બાયણાથી કંઈક આપણી શેરી આવી દેખાય છે. જોઈ લીધું મિત્રો. જોઈ લ્યો મિત્રો, આપણે આ વાહન કેટલા છે તે તમને દેખાડી દીધા. સૌથી પ્રથમ આપણે આ હીરો મેજેસ્ટિક રહ્યું તે પછી આપણે આ બીજા નંબરનું આવડું આ સ્પ્લેન્ડર, અને ત્રીજા નંબરનું આ SP 125. અને ચોથું વાહન આપણે રિક્ષા. જો રિક્ષા પણ અહીંથી જ દેખાય છે, બારીએથી આપણે. તો આપણે 4 વાહન છે ટોટલ. એક હીરો મેજેસ્ટિક, એક સ્પ્લેન્ડર, અને એક SP 125, અને ચોથું છે આપણે રિક્ષા વાસુદેવની લીધેલી. તો એ બરાબર. તો આપણી પાસે એટલા વાહન છે. હા તો બસ, તો મિત્રો આ વિડીયોમાં એટલું તે. વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો. તો બધા મિત્રોને જય માતાજી.